હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1151. ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી? અમેરિકાએ. પ્રશ્ન 1152. બર્લિન કયા દેશની રાજધાની છે? જર્મની. પ્રશ્ન 1153. ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ કયા દેશની નાકાબંધી કરી? ક્યુબાની. પ્રશ્ન 1154. ભારત દેશ ક્યારે આઝાદ થયો? ઈસવીસન 1947. પ્રશ્ન 1155. મ્યાનમાર બર્મા ક્યારે સ્વતંત્ર થયું? ઈસવીસન 1948. પ્રશ્ન 1156. શ્રીલંકા ક્યારે સ્વતંત્ર થયું? ઈસવીસન 1948. પ્રશ્ન 1157. ઇન્ડોનેશિયા ક્યારે સ્વતંત્ર થયું? ઈસવીસન 1949. પ્રશ્ન 1158. એશિયા ખંડમાં સૌ પ્રથમ કયો દેશ આઝાદી મેળવ્યો? ભારત. પ્રશ્ન 1159. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે કઈ વિદેશ નીતિ અપનાવી? બિનજોડાણની. પ્રશ્ન. તટસ્થ રાષ્ટ્રોની પરિષદ ક્યારે યોજાઈ? ઈસવીસન 1955. પ્રશ્ન 1161. ઈસવીસન 1915થી 1962નો સમયગાળો કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? શીત યુદ્ધનો તબક્કો. પ્રશ્ન 1162. બિનજોડાણ આંદોલનની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1961. પ્રશ્ન 1163. ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિ પ્રસ્થાપિત કોણે કરી? પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 1164. બિનજોડાણવાદી ચળવળમાં કોણે મહત્વનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 1165. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિને મહત્વનો ભાગ મળ્યો? બિનજોડાણવાદી નીતિ. પ્રશ્ન 1166. જર્મનીના વિભાજન સમયે પૂર્વ જર્મની પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો હતો? સોવિયત યુનિયનનો. પ્રશ્ન 1167. જર્મનીના વિભાજન સમયે પશ્ચિમ જર્મની પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો હતો? સોવિયત યુનિયનનું વિભાજન ક્યારે થયું? એપ્રિલ 1948માં. પ્રશ્ન 1169. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું? 3 ઓક્ટોબર 1990માં. પ્રશ્ન 1170. કયું રાષ્ટ્ર આર્થિક દૃષ્ટિએ યુરોપનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે? જર્મની. પ્રશ્ન 1171. મિખાઈલ ગોર્બાચેવ સોવિયતના પ્રથમ નવા મહાસચિવ તરીકે ક્યારે સત્તા સ્થાને આવ્યા? 11 માર્ચ 1985ના રોજ. પ્રશ્ન 1172. સોવિયત યુનિયનનું વિઘટન પૂર્ણપણે ક્યારે થઈ ગયું? ઈસવીસન 1990માં. પ્રશ્ન 1173. સોવિયત યુનિયનનું હાલનું નામ શું છે? રશિયા. પ્રશ્ન 1174. કઈ ઘટનાને 20મી સદીની એક અદ્વિતીય અને શક્તિશાળી ઘટના ગણવામાં આવે છે? સોવિયત યુનિયનનું વિઘટન. પ્રશ્ન 1175. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? ક્યુબાની. પ્રશ્ન 1100 છે. વિશ્વ શાંતિ અને સલામતી. પ્રશ્ન 1177. ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કર્યું? ઈસવીસન 1974. પ્રશ્ન 1178. યુએસએના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? 11 સપ્ટેમ્બર 2000. પ્રશ્ન 1179. શુદ્ધિ આંદોલનના પ્રણેતા તરીકે કોની ગણના થાય છે? સ્વામી શ્રદ્ધાનંદ. પ્રશ્ન 1180. યુએસએના કયા રાષ્ટ્રપતિએ ભારતના 66મી પ્રજાસત્તાક દિનના સમારોહમાં ભાગ લીધો હતો? બરાક ઓબામા. પ્રશ્ન 1181. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? સામ્યવાદી. પ્રશ્ન 1182. ચીને ભારતની સરહદ પર કઈ સાલમાં આક્રમણ કર્યું? ઈસવીસન 1962. પ્રશ્ન 1183. ભારત આઝાદી મળ્યા પછી તરત જ કયા દેશ સાથે સંબંધ તણાવપૂર્ણ રહ્યા છે? પાકિસ્તાન. પ્રશ્ન 1184. પાકિસ્તાનમાં સૈન્યએ કારગિલમાં કઈ સાલમાં ઘૂસણખોરી કરી હતી? ઈસવીસન 1999. પ્રશ્ન 1185. પાકિસ્તાન અને ભારત વચ્ચે છેલ્લું યુદ્ધ ક્યારે થયું? પ્રશ્ન 1186.
એક સ્વતંત્ર રાજ્ય તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? ઈસવીસન 1971. પ્રશ્ન 1187. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વ્યવસ્થામાં માનતા હતા? સામ્યવાદ. પ્રશ્ન 1188. ભારત ઈસવીસન 1949માં કયા દેશ સાથે શાંતિ અને મિત્રતા સંધિ કરી? ભૂટાન. પ્રશ્ન 1189. ઈસવીસન 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનઓનું સભ્ય બનવામાં મદદ કરી હતી? બાંગ્લાદેશ. પ્રશ્ન 1190. વેપાર ક્ષેત્રમાં કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધ ધરાવે છે? અરબો. પ્રશ્ન 1191. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ કયા દેશમાંથી પસાર થઈ ભારતમાં વહે છે? નેપાળ. પ્રશ્ન 1192. નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ 15ના રોજ. પ્રશ્ન 1193. કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે? અફઘાનિસ્તાન. પ્રશ્ન 1194. આરઝી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? જૂનાગઢના નાગરિકોએ. પ્રશ્ન 1195. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તામિલ પ્રભાવિત કયા દેશની મુલાકાત લીધી હતી? જાફના. પ્રશ્ન 1196. જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા કયો કાયદો પસાર થયો? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ. પ્રશ્ન 1197. ભારત આઝાદ થયું તે સમયે દેશમાં કેટલા દેશી રાજ્યો હતા? 562. પ્રશ્ન 1198. આઝાદી સમયે ભારતમાં કેટલા ટકા પ્રદેશોને દેશી રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યા હતા? 8%. પ્રશ્ન 1199. ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળ દેશી રાજ્યોમાં હતું? 20%. પ્રશ્ન 1200. સરકાર બનાવી? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ